પદ્મશ્રી સંઘમાં જિનાલયની પ્રતિષ્ઠાનો દિવસ આવી રહ્યો હતો. સંઘમાં બિરાજમાન પરમ પૂજ્ય કન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજ સાહેબની પવન પ્રેરણાથી જિનાલયની ધજા બિલ્ડિંગે ઘેર જઈ રહી હતી. પોતાની બિલ્ડિંગ ઘરમાં ધજા સન્મુખ સામૂહિક જાપ, સંધ્યા, ભક્તિ વગેરે થાય. ખૂબ ઉલ્લાસમય વાતાવરણમાં ભાવુકો ધજાને પોતપોતાના નિવાસ સ્થાને લઈ જતા. અમે પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે ધજાને અમારે ઘેર લાવી. એમની શ્રાવિકાનો એટલો બધો ઉલ્લાસ હતો કે ન પૂછો વાત. ઘરમાં લગ્ન પ્રસંગે જેવી તૈયારી હોય તેવી તૈયારી ધજાને લાવતા પૂર્વે સમ્યકના ઘરે હતી. ધજા ઘરે આવતા તે આનંદથી નાચી ઉઠી. ધજા એમના માટે ધજા હતી, તેના માટે તો ધજા સ્વયં પરમાત્મા સ્વરૂપ હતી. ઘરે ધજા પધરાવ્યા બાદ આખો દિવસ તે ધજાની આસપાસ જ રહી. પછી બહારનું ભક્તિનું હોય કે જાપનું હોય, ધજાને નિરખવાનું હોય કે સ્પર્શવાનું હોય. સાંજે બિલ્ડિંગની નીચે પાર્કિંગની જગ્યામાં ભક્તિ રાખી હતી. સંગીતના સથવારે એમણે ભક્તિમાં એવા ડૂબ્યા કે અમે બધું ભૂલી ગયા. ભક્તિના અંતિમ તબક્કામાં શ્રાવિકે ધ્રુસકે રડી પડ્યા. તેમની ભક્તિ અને ભાવનાને જણાવવા એમના શબ્દો સાવ જ ટૂંકા અને પાગલા પડી રહ્યા છે. તે સમ્યક અત્યારે પણ અનુભવી રહ્યો છે. સવારે 7 વાગે ધજા ઉપાશ્રય પરત મૂકવા જવાની હતી. 7ના સવા 7, 7:30, 8 થયા પણ શ્રાવિકા ત્યાંથી ઊભા જ ન થાય. આખર 8:15 કલાકે મનાવી સમજાવી તેમને ઉઠાડી અને ધજાશ્રી સંભવનાથ પ્રભુની પ્રતિકૃતિ અને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિસુરેશ્વરજી મહારાજાનો ફોટો આ બધું ઉપાશ્રયમાં લઈ ગયા. યથાસ્થાને બધું મૂકતા શ્રાવિકાને આંખે આંસુડા બાજ્યા અને પૂજ્ય ગુરુ ભગવાનને વંદના કરી વિનંતી કરી, એવા આશીર્વાદ આપો કે અમારા ઘરે પરમાત્મા પધારે અને પછી ક્યારેય પાછા ન જાય. ઉપાશ્રયની બહાર બિરાજમાન પૂજ્ય દાદા ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી સિદ્ધિસુરેશ્વરજી મહારાજાને ભાવપૂર્ણ વંદના કરીને વિનંતી કરી કે દાદા, આપ મારી ભાવના સ્વીકાર કરજો. એ ઘરે પહોંચ્યા. એમણે એમનો નિત્યક્રમમાં જોડાયા. શ્રાવિકા ઉદાસ ચહેરે બહારના રૂમમાં સોફા સેટ ઉપર બેઠા હતા. ભગવાન અને ભગવાનની ધજા વિનાનો તેમનો શુનકાર બધાને અનુભવાતો હતો, પરંતુ બધા ભેગા મળીને પણ તે વિષયમાં કંઈ કરી શકે તેમ ન હતા. થોડી વાર એમની ઉપર રહેનારા શ્રાવિકા ઘેર આવ્યા. એમને જોતાં જ એમની શ્રાવિકા ઊભા થયા. ગઈકાલે સંધ્યા ભક્તિમાં આલંબન અને ભાવની વૃદ્ધિ માટે તે બહેન પોતાના શ્રી પાર્શ્વનાથ પ્રભુ આપી ગયા હતા. અત્યારે તેમને જોતાં જ શ્રાવિકા શ્રી પાર્શ્વનાથજીને લેવા ઊભા થયા. પ્રભુને લઈને તેમની પાસે ગયા અને કહ્યું, આપનો ખૂબ આભાર. આપણા ભગવાનના કારણે ગઈકાલની ભક્તિ યાદગાર બની. હું થોડી વારમાં તમારા ભગવાન પરત કરવા આવવાની જ હતી. એ વાત સાંભળીને પેલા બહેને કહ્યું, હું ભગવાન લેવા આવી નથી. મારા શ્રાવિકાએ જણાવ્યું, તમે ભલે લેવા નથી આવ્યા, પણ તમારા ભગવાન તમારે પાછા તો લઈ જ જવાના છે અને અત્યારે આવ્યા છો તો તમે લઈ જાઓ. તે બહેન બોલ્યા, હું એ જ જણાવવા આવી છું કે મારે મારા ભગવાન પાછા લઈ જવાના નથી. એ ભગવાનની આગળથી મારા શબ્દ પણ કાઢી નાખું છું. એ ભગવાન તમારા છે અને હવે તમારે જ રાખવાના છે. આ સાંભળતા જ સમ્યકની શ્રાવિકાની આંખોને વરસવાનું ચાલુ કર્યું. છતાં તેમને પેલા બહેનને જણાવ્યું કે ભગવાન તમારા છે, ખૂબ સુંદર છે, તે તમે રાખો, અમે તો બીજા લઈ આવશું. ત્યારે ઉપરવાળા બહેને જણાવ્યું કે શી ખબર, મારા મનગમતા ભગવાન હું તમને આપવા માટે રાજી કેવી રીતે થઈ તેની મને જ ખબર પડતી નથી. છેલ્લા 1 કલાકથી ભીતરથી મને કંઈક એવું કહી રહ્યા છે કે તારા ભગવાન તું તેમને આપી દે. 1-2 વાર નહીં પણ ઘણીવાર આવો અવાજ અંદરથી આવતો હતો. એટલે તમને જણાવવા આવી છું કે ભગવાન તમે રાખજો. ભગવાન તમને આપવાનું મન ન હતું, પણ તમારી ભાવનાઓ જોયા પછી હું ખૂબ જ ખુશી સાથે જણાવું છું કે ભગવાન તમે જ રાખો. મારા ભગવાન મારી પાસે જેટલા ખુશ હતા તેનાથી વધુ ખુશ તમારી પાસે રહેશે. અને બહેન આનંદના આંસુ વહાવતા જતા રહે. પોતાના હાથમાં પરમાત્માને સ્વીકારી ઊભા રહેલા સમ્યકના શ્રાવિકા મનથી સીધા જ દાદાના ચરણોમાં ઝૂકી પડ્યા. દાદા, તમે ભક્તોનું આટલું બધું ધ્યાન રાખો છો. એક આછુકલી વિનંતીથી તમારે મારા ઘરે પરમને મોકલી આપ્યા. दादा, तुम्हारा उपकार नो बदलो शे वाला हसे। किसी भक्त ने पूछा, कौन सी दुनिया में जी रहे हो? हमने कहा, दुनिया को तो पता नहीं, बस गुरुदेव को देखकर जी रहे हैं। जो तमने आ विडियो गम्यो होय तो आ विडियो ने लाइक करो अने शेर करो अने आवा ज नवा नवा विडियो जोवा माटे जैन फैक्ट्स एंड स्टोरीज नी चेनल ने सब्सक्राइब करो। धन्यवाद।